ચતુર કાગડાની વાર્તા। વાલા બાળ મિત્રો, આજે અમે તમારા માટે ચતુર કાગડાની મજેદાર વાર્તા લઈને આવ્યા છીએ, જેમાં તમને ખૂબ મજા આવશે। તો ચાલો વાર્તા શરૂ કરીએ। ઘણા સમય પહેલાની વાત છે। એક કાગડો હતો। તે ઉનાળાના દિવસોમાં ઉડતો ઉડતો પોતાના માળાથી ઘણે દૂર નીકળી ગયો। એવામાં તેને બહુ જ તરસ લાગી। તરસથી તેનો કંઠ સૂસાવા લાગ્યો। તે જ્યાં હતો ત્યાં આજુબાજુ કોઈ નદી કે તળાવ ન હતા। તરસને કારણે પાણીની શોધમાં તે આમ તેમ ભટકવા માંડ્યો। ઘણી શોધ કરવા છતાંય તેને ક્યાંય પાણી મળ્યું નહીં। એવામાં અચાનક તેની નજર એક કોઠી પર પડી અને તેના આનંદનો પાર ન રહ્યો। તે ઝડપથી કોઠી પાસે પહોંચી ગયો। તેને મનમાં થયું કે હાશ, મહેનતનું ફળ મળ્યું ખરું। તેણે કોઠી પર બેસીને જોયું તો કોઠીમાં પાણી તો હતું, પણ ઘણું નીચું હતું। તરસ્યા કાગડાએ પાણી પીવા ડોક લંબાવી, પણ તેની ચાંચ પાણી સુધી પહોંચી નહીં। પાણી પીવા તેણે ઘણી મહેનત કરી। તે ખૂબ ઊંચો નીચો થયો, પરંતુ બધી જ મહેનત નકામી ગઈ। પણ તે હિંમત ન હાર્યો। તેણે ખંતથી કામ લેવાનું નક્કી કર્યું। કોઈ પણ યુક્તિ કરીને તરસ છિપાવવી, એમ તેણે વિચાર્યું। કાગડો ચતુર હતો। તેણે આજુબાજુ નજર કરી। ત્યાં બાજુમાં કાકરાનો ઢગલો પડેલો હતો। તે જોઈ તે મનમાં હરખાયો। તેને એક મસ્ત આઈડિયા આવ્યો। જો કે એમાં ઘણી જ ધીરજ અને મહેનતની જરૂર હતી, પણ તરસે મરવા કરતાં મહેનત કરવી સારી, એમ વિચારી તેણે ઢગલામાંથી ચાંચથી કાંકરો ઉપાડ્યો। તે કાંકરાને કોઠીમાં નાખ્યો। તેને વારાફરતી ઉડી ઉડીને કાંકરા કોઠીમાં નાખવા માંડ્યા। કોઠીમાં કાંકરા જેમ જેમ પડતા ગયા, તેમ તેમ કોઠીનું પાણી ઊંચે આવતું ગયું। પાણી છેક કાંઠા સુધી ઉપર આવ્યું ત્યાં સુધી કાગડાએ કાંકરા નાખ્યા। પછી કાગડાએ ચાંચ બોરી ધરાઈને પાણી પીધું। પેટ ભરીને પાણી પી કાગડો ખુશ થતો પોતાના માળા તરફ ઉડી ગયો। બાળ મિત્રો, આ વાર્તા પરથી આપણને બોધ મળે છે કે ચતુરાઈ અને મહેનતથી કામ કરો તો તેનું ફળ સારું જ મળે છે। આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।